મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સાલાવાડ ગામ ખાતે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવેલ પુલ ગ્રામજનો માટે બન્યો છે વરદાન। લુણાવાડા તાલુકાના સાલાવાડ અને કસલાલ તેમજ ચાપેલી માર્ગ પર બ્રિજ બનતા ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત આવ્યો છે। અંદાજિત 379.46 લાખના ખર્ચે નિર્માણ પામેલ પુલ થકી આજુબાજુના ગામોમાં પરિવહનની મુશ્કેલીનો અંત આવ્યો છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સાલાવાડા ગામ ખાતે અંદાજિત 379.46 લાખના ખર્ચે નિર્માણ પામેલ પુલ થકી આજુબાજુના અનેક ગામના લોકોને હવે ચોમાસામાં પાણીમાંથી પસાર થવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળી છે। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ દ્વારા અહીં એક આધુનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ બ્રિજ ફેબ્રુઆરી 2025માં ગ્રામજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેણે સ્થાનિકોને વર્ષો જૂની સમસ્યાનો અંત લાવ્યો છે। પહેલા આ વિસ્તારના ગ્રામજનોને ખાસ કરીને ચોમાસા દરમિયાન અને નદી કે નાળાના પાણીમાંથી પસાર થવું પડતું હતું। આના કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને ભારે હાલાકી ભોગવવી પડી હતી। ઘણીવાર પાણીના પ્રવાહના કારણે રસ્તો બંધ થઈ જતો હતો, જેનાથી અવરજવર અટકી જતી હતી। તાત્કાલિક જરૂરિયાત જેવી કે તબીબી સહાય મેળવવામાં પણ મુશ્કેલી પડતી હતી। નવનિર્મિત બ્રિજથી હવે આ તમામ સમસ્યાઓ ભૂતકાળ બની છે। આ બ્રિજ સાલાવાડા અને કસલાલ તેમજ ચાપેલી જેવા અનેક ગામોને સીધી કનેક્ટિવિટી પૂરી પાડે છે, જેનાથી ગ્રામજનોને સમય અને શક્તિ બંને બચી રહ્યા છે। દૂધ ઉત્પાદકો અને ખેડૂતો અને સ્થાનિક વેપારીઓને પણ હવે પોતાનો માલ સરળતાથી બજાર સુધી પહોંચાડવામાં મદદ મળી રહી છે। આનાથી તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે। જેકેસી ગુજરાતી સાથે આસિફ શેખ, લુણાવાડા।